શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત, સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 8, ચોપાઈ નંબર 25 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 25 આપણે આવ્યા છે. મુહિએ સલ્લે અગ્યુ ગાલિયું સે વિરહા કુરો ચુઆ, સુંદરબાઈ હલ્લી વિલખંડી પણ સે કીને કીના સુઆ. મેં હિયે સલ્લુ અગ્યુ ગાલ્યું સે વલહા કુરોચુઆ, કે ધની મને પહેલેથી જ મારા દિલની અંદર ઘણી બધી વાતો છે કે મારા દિલની અંદર ખટકી રહી છે. એમ કે છે મારા દિલની અંદર એટલી બધી વાતો છે, એટલા બધા સંશયો છે કે મારા દિલની અંદર આ ખટકી રહ્યા છે. કોને કહીએ છીએ? આપણે ધનીને કહીએ છીએ. જેમ ઇન્દ્રાવતી કહી રહી છે એમ આપણે પણ ધનીને કહેવાનું કે ધની, આ બધી જે મૂંઝવણો છે, આ બધા જે સંશયો છે, આ બધા દિલની જે બધી વાતો છે, એનો જવાબ તમે મને ક્યારે આપશો? ધનીને પૂછો. હવે આપણા દિલની અંદર બિરાજમાન છે. એમ ઇન્દ્રાવતી કહી રહી છે કે ધની, મારા દિલની અંદર અમુક અનેક વાતો એવી છે, મારા દિલની અંદર ખટકી રહી છે. કે હું આ કેવી રીતે કહું તમને? આ મને જે દિલની અંદર છે, હું તમને કેવી રીતે કહું? કારણ શું? કે તમે તો દીદાર કરતા નથી, તમારી વાતો હું સાંભળતી નથી. તો આ બધી વાતો હું તમને કેવી રીતે હું કહું તમને? એમ પણ સુંદરબાઈ હલ્લી વિલખડી પણ સે કીને કીન સુઆ, કે જે સુંદરબાઈ જે છે એ કે છે કે આની અંદર કે રોઈ રોઈને ચાલી ગઈ. આની અંદર રોઈ રોઈને ચાલી ગઈ. એમ કે સુંદરબાઈ રોઈ રોઈને ચાલી ગઈ. પણ કે તમે એમની એક ન સુની, એક ન સાંભળી. કે તમે એ રોઈ રોઈને ચાલી ગઈ. એમ કે છે, પણ તમે કે એમની વાતો કે એક પણ તમે ન સાંભળી. તો ધની સાથે આ જે પ્રસંગ છે એ પ્રસંગ આપણી સાથે પણ વિચાર કરો કે આપણા દિલના જે સંશયો હોય, આપણા દિલના જે સંશયો હોય, હવે એ સંશયો તમે ધનીને કહી શકો છો, બતાવી શકો છો. ધની અવશ્ય ઉત્તર આપશે, અવશ્ય ઉત્તર આપશે. પણ જે ખોટું હશે એનો ઉત્તર નહીં મળે તમને. સાચો માર્ગ બતાવશે, અવશ્ય ઉત્તર મળશે આપણને. આપણી આત્મા એને સ્વીકારવા તૈયાર નહીં થાય. આપણી આત્મા એને સ્વીકારવા તૈયાર નહીં થાય. અહીંયા જે વાત થઈ રહી છે, 5મા દિવસની વાત થઈ રહી છે, ઇન્દ્રાવતીજી આપણા માટે લડી રહી છે અને કહી રહી છે, બતાવી રહી છે. પણ એ સમયે 4થા દિવસની લીલાની અંદર જે સુંદરબાઈ પર જે વીત્યું હતું એ પણ બતાવી રહી છે કે સુંદરબાઈ રોઈ રોઈને ચાલી ગઈ. એમ કે છે, પણ કે તમે એમની એક વાત ન સાંભળી. હવે કઈ વાત હતી? રાજ્ય મહારાજે તો સુંદરબાઈની બધી વાતો સાંભળી, એમના દિલની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, બધી વાતો સાંભળી એમની. તો કઈ વાત ન સાંભળી? તો જે વાત હતી, અનહદ ચિઠ્ઠી લખી અને કહ્યું હતું કે જાગણી મારાથી કરાવો, જાગણી મારાથી કરાવો. આ એક વાત ન સાંભળી. અને એ ન સાંભળી એની પાછળનું કારણ પણ એમણે બતાવ્યું. એમણે પાછળનું કારણ પણ બતાવ્યું. એ વાત ન સાંભળી, એનો પડઉત્તર ન આવ્યો, પણ એ વાત ખોટી હતી
એટલા ખોટી હતી ઇન સેન્સ કે શક્ય ન હતું એમ. જો શક્ય હોત તો રાજી મહારાજ અવશ્ય આ વાત સાંભળો, પણ શક્ય ન હતું એટલે અનહત ચિઠ્ઠી લખી, કોઈ જવાબ ન આવ્યો. પણ એમને જવાબ મળી ગયો જ્યારે મહેરાજ ઠાકુર પ્રથમવાર આવે છે, એમના ચરણોમાં પ્રણામ કરે છે અને એમના ખિસ્સામાંથી જે ચિઠ્ઠીઓ નીકળે છે એટલે એમને જવાબ મળી ગયો, જાગણી એમનાથી થવાની છે. ઈશારાથી સમજાવી દીધું. એ રીતે સુંદર સાથ આપણા દિલની અંદર જે વાતો હોય, સંશય હોય, વાતો હોય, ન સમજાતું હોય, એ ધનીને અવશ્ય અરજી કરો, એનું રટન કરો. ધની અવશ્ય જવાબ આપશે, આપણને અવશ્ય જવાબ મળશે આપણને. અને એ જવાબ જો આપણે જે લઈને બેઠા છે ખોટું હશે એનો પણ જવાબ આપશે ઈશારાથી. સાચું હશે તો તરત જવાબ મળી જશે, ખોટું હશે તો ઈશારાથી જવાબ મળશે, પણ જવાબ અવશ્ય મળશે. સુંદરબાઈ જે વખત મેં माए वड़ा दुख दीना, बती बती विलखई है दिसी दुखड़ा कीन. કે સુંદરબાઈના વખતની અંદર કે છે એ સમયે કે માએ ઘણું બધું દુઃખ આપ્યું, એટલે કે સુંદરબાઈ જે વખત મેં માએ વડા દુઃખ દીના, એટલે ઘણું બધું દુઃખ આપ્યું એમ કે છે એ સમયે. બતી બતી વિલખઈ, બતી બતી વિલખઈ હે દિસ દુખડા કીના. કે એ સમયે ઘણું બધું દુઃખ આવ્યું એમને, અને વિલખ વિલખ કર. હવે એમને એવું કહેવાય આપણે કે વિલખ વિલખ કર, એમને રૂલ આયા કે આ છે તે છે. હવે કેમ, એની પાછળનું કારણ શું છે? એમને રૂલાયા એવું કે છે કે બહુ દુઃખ પડ્યું એમને. તો શા માટે એ દુઃખ? આપણને એનો અહેસાસ નથી થયો, પણ એ દુઃખ એમને પડ્યું શા માટે? તો સંસારનું ઉદાહરણ આપણે જોઈએ. જો કે માતા પિતાને દુઃખ પડે, પણ એમના પુત્રને દુઃખ પડવા દે છે માતા પિતા? સંસારનું ઉદાહરણ લો કે એમને ભલે દુઃખ પડે, શરૂઆત હતી, માતા પિતા ગરીબ હોય, એક એક્ઝામ્પલ છે સંસારનું. માતા પિતા ગરીબ હોય, ગરીબ હોય તો પોતાના પરિવાર માટે અથવા પોતાના બાળકો માટે એ કે ભાઈ અમને જે દુઃખ પડે છે એ અમારા છોકરાઓને ના પડે એટલા માટે શું કરે? તનતોડ મહેનત કરે અને એમનું સ્ટેબિલિટી માટે બધું તૈયાર કરીને જાય. આ સંસારનું ઉદાહરણ છે. પણ અહીંયા આગળ કે જે એમને કે ઘણું બધું દુઃખ પડ્યું એમ કે છે, અને એ દુઃખોને મેં જોયા, કે છે બધી બધી વિલખાઈ. સુંદરબાઈ છે એ બધી બધી વિલખાઈ કે છે એમ કે હે દીસી દુખડા કીના, હે દીસી દુખડા કીના. કે એ દુઃખો જોઈને પણ હું પણ અચંબામાં પડી ગયા કે આ બધું સુંદરબાઈને જે બધું દુઃખ પડ્યું છે કે છે એ દુઃખ જોઈ અને હું પણ અચંબામાં પડી ગયા એમ કે છે. કે આવું થઈ શકે, એમ આવું બની શકે? એટલે એને બીજી ભાષામાં કહે છે કે હું વિરક્તિ રહી ગઈ એમ કે છે. આ હું પણ
हुई से दुख में पण न सगा एम आसे मुंह भी खबरी न જાણ્યો સે તો હાણે હીએ ચડાયા જે એ સાંભળીને મને પણ દુઃખ થયું એમ કે છે. આ સાંભળીને મને પણ દુઃખ થયું એમ પણ શું થયું કે છે પણ આ સમયે કે છે સાંભળી એ બધું ઘડી દેવચંદ્ર સાંભળ્યું કે સુંદરબાઈ નું બધું સાંભળીને મને પણ દુઃખ થયું પણ એ સમયે કે મને તમારી પહેચાન ન હતી. आयु पण हुई से दुख में पण न सगाए आसे એ મનાની પહેચાન ન હતી એમ કે તમારી મને પહેચાન નથી કે હું આનાથી બધી અજાણ હતી એમ કે હું આનાથી અજાણ હતી મને તમારી પહેચાન ન હતી એમ હું બેખબરી ન જાણ્યો હું બેખબરી ન જાણ્યો હું અજાણ નથી આનાથી એમ કે છે સે તો હાણે હીએ ચડાયા જે સે તો मीन्स કે જે આ જે વાત છે આ બધી વાતો છે એમ કે મારા દિલની અંદર એમ કે છે સે તો હાણે હીએ હીએ એટલે મારા દિલની અંદર કે આ બધી વાતો તમે ચડાવી છે એમ કે છે આ વાતો બધી તમે યાદ કરાવી રહ્યા છો ચડાવી છે મીન્સ આ બધી વાતો તમે યાદ કરાવે છે. એ જ વાતો આપણને કે છે ધની મેરી રૂહ તું આંખે ખોલ. તમે જુઓ કે છે આપણને આપણને પણ આ ઈશારો કરી રહ્યા છે ધની કે તમે આની પર વિચાર કરો એમ કે છે. સુંદરબાઈને જ્યારે જેટલું દુઃખ પડ્યું આ બધું થયું હવે તે ઘડી કે મને સમજ ન હતી એમ કે છે તમારી પહેચાન ન હતી પણ એ બધી જ વાતો કે તમે મારા દિલની અંદર ચડાવી દીધી એમ કે છે એટલે યાદ કરાવી દીધી આ બધી વાતો મને યાદ કરાવી દીધી એમ અને આ જ વાતો આપણને પણ અહીંયા આગળ ધણી યાદ કરાવી રહ્યા છે. ધણી આપણને પણ યાદ કરાવી રહ્યા છે. આપણને જો સુધી પહેચાન ન હતી ત્યાં સુધી આપણે સાંભળી પણ જ્યારે પહેચાન થઈ ત્યારે આપણા દિલને દુઃખ થાય આપણા દિલને દુઃખ થાય એમ કે છે એટલે દિલની અંદર લાવી દીધી એમ આ બધી વાતો આપણા દિલની અંદર આવી ગઈ. ઉલટ્યો આ કાગર મેં लिख्यो सुंदरबाई जोडो તે કાગર ન વાંચ્યો પણ હું પોહી જે કીને સુઓ અને કે છે પાછે કે આટલું દુઃખ તો અંદર સુંદરબાઈને પડ્યું અને પાછું કાગળની અંદર ઉલટ્યો આ કાગળ મેં અને પાછું આ કાગળની અંદર તો તમે જુદું લખ્યું છે એમ કે છે શું જુદું લખ્યું છે लिख्यो सुंदरबाई को डो કે આ કાગળની અંદર સુંદરબાઈને તમે દોષી ઠેરવાયા છે. આ કાગળની અંદર સુંદરબાઈને કે તમે દોષી ઠેરવાયા છે. તે કાગળ ન વાંચ્યો તે કાગળ ન વાંચ્યો પણ હું પોહીજે કીને સુઓ કે મેં આ કાગળ વાંચ્યો નહીં મેં આ કાગળ વાંચ્યો નથી પરંતુ પણ હું પોહીજે કીને સુઓ કે આ કાગળ મેં વાંચ્યો નથી પરંતુ મેં મારા કાનો સાંભળેલો છે મેં સાંભળ્યો છે મેં વાંચ્યો નથી પણ મેં સાંભળ્યો છે. તમે સુંદરબાઈને પાછા કે દોષી ઠેરાવી રહ્યા છે અને કાગળ મેં વાંચ્યો નથી પણ મેં સાંભળ્યો से दुख सया असाराद में ताजे से दिए आखिर से पण चढ़ाया सिर मथे तसिहेडो हियो निखर કે જે આ દુઃખ જે હતું
એ તો મેં સહન કરી લીધું એમ કે છે. સે દુઃખ સહ્યા અસારાદ ને, કે આજે દુઃખ હતું એ મેં સહન કરી લીધું એમ કે છે. તાજે સહી દીએ આખીર, કે આજે દુઃખ જે છે એ મેં મારા કાનો સાંભળ્યું, એ તો સહન કરી લીધું. અને એ સહન કરી લીધું એટલું પૂરતું નથી, પણ કે જે આના અંત સમય સુધી તાજે, તાજે મીન્સ યાદ રહેશે, તાજું તાજું રહેશે એમ. તાજે સહી દીએ આખીર, અંત સમય સુધી આને હું નહીં ભૂલવા દઉં. જે ઘાવ છે ને એ ઘાવ તાજો ને તાજો રહેશે. આપણને કોઈ કહી જાય અને દિલમાં ચોટ લાગી જાય તો એ જ્યારે એમને જોઈએ તો એ ઘાવ તાજો થઈ જાય. એમ જ્યારે આ જે ઘાવ છે, આ દુઃખ છે, એ દુઃખ કે અંત સમય સુધી મારા દિલની અંદર તાજું ને તાજું, હું એને ભૂલીશ નહીં, એક પલ માટે નહીં ભૂલું. સે પણ ચડિયા સિર મથે, સે પણ ચડિયા સિર મથે, તે સિંહોદો હિયો નિખર, કે આ પણ મારા માથા પર લઈ લઉં છું એમ કે છે. આ જે દુઃખ છે એ દુઃખને હું કદાપી ભૂલીશ નહીં. અને એ દુઃખ છે, એ દુઃખ મારું કઠણ હૃદય રાખીને અને સહન કરી લઈશ. દિલ કઠણ રાખીને સહન કરી લઈશ. આપણને આનું કશું દુઃખ થાય છે? ના, નથી થતું. અત્યારે આપણે કહીએ ને, આપણા બાળકોને કહીએ ને, એક સંસારનું એક્ઝામ્પલ, કે ભાઈ તમારું નસીબ તો સારા છે એમ કે છે. તમારા નસીબ સારા છે. આપણે બાળકોને સમજાવીએ કે એક્ઝામ્પલ આવે કે ભાઈ તમારા નસીબ સારા છે. અમારો વખતે તમારી ઉંમરે તો અમને કશું મળતું નતું. તો શું જવાબ મળે આપણને ખબર? તમારા નસીબે, એ તમારા નસીબે એમ. ત્યારે તમે કે તમારી ઉંમરમાં તમે ગાડીઓમાં અત્યારે ફરો છો, તમને સાયકલ પણ નથી મળતી, આવું કે તો કે તમારા નસીબ, કે અમારા નસીબમાં એ નતું. આવું વિચાર. પણ આ જે દુઃખ સુંદરબાઈને જે પડ્યું છે, એ સુંદરબાઈને જે દુઃખ પડ્યું છે એ તમે મને તાજું કરાયું, અને એ તાજું કરાયું તો મારા દિલની અંદર એ તાજું ને તાજું રહેશે. પણ એ જે દુઃખ છે મારું હૃદય કઠણ કરી ના બધા હું સહન કરી લઈશ. એ નહીં નીકળે મારા દિલમાંથી. તે લાય ઘણો કોચુઆ, તાકે સબ માલુમ, સે સબ તો હી જે હુકમે અસા કિયા કમ, કે આના માટે કે હું શું વધારે કહું તમને એમ કે છે. આના માટે હું તમને શું વધારે કહું એમ, કે તમને તો આ બધી ખબર છે, આ વાતની તમને બધી ખબર છે, હું શું વધારે કહું? હું તો ખાલી તમને યાદ કરાવી રહી છું. એવું કહે તો પણ ચાલે ને. કે આ બધું કે છે તમે, સે સબ તો હી જે હુકમે, સે સબ તો હી જે હુકમે, એ તમારા હુકમથી આ બધું થઈ રહ્યું છે એમ કે છે. અસા કિયા કમ, અસા કિયા કમ, તમારા હુકમથી જ કે આ બધું અમે કરી રહ્યા છીએ. નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. ધણીનો હુકમ છે ને છે, આમાં કોઈ સંશય નથી. પણ ધણીનો હુકમ ક્યાં છે આની પર વિચાર કરો. ધણીનો હુકમ ક્યાં છે આની પર વિચાર કરો. સુંદર, અહીંયા ધણીનો હુકમ છે, પણ એ હુકમ ક્યાં છે આને સમજવા પ્રયત્ન કરો. જ્યાં સુધી તન ખડું છે, જ્યાં સુધી તન ખડું છે,
જ્યાં સુધી અંતસ્કરણથી લઈ રહ્યા છે ત્યાં સુધી ધણીનો હુકમ છે. ત્યારે પેલી ચોપાઈ લાગુ પડે. ન શીખે ન શીખાય ન સોબતે. હા, ચોપાઈ અવશ્ય લાગુ પડે. કારણ કે ધણીનો હુકમ છે ત્યાં આગળ. એટલા માટે ધણીની મહેરથી આવત, ધણીનો હુકમ છે. કેમ? એની પાછળનું કારણ શું છે? કે અંતસ્કરણ ખડું છે, તન ખડું છે, ત્યાં આગળ આવે. આ ધણીનો હુકમ છે. બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે, એ ધણીનો હુકમ છે. પણ અંતસ્કરણોથી જેવા બહાર નીકળીએ આપણે, અંતસ્કરણથી આ વજૂદની સમાપ્તિ થઈ જાય, અંતસ્કરણથી જ્યારે બહાર નીકળીએ અને દિલના દરવાજા ખુલી જાય, આપણી સુરતા દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય. આપણી સુરતા જ્યારે દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય, ત્યાર પછી ધણીનો હુકમ નથી. ત્યાર પછી એ આપણો હુકમ ચાલે. આપણો હુકમ ચાલે મીન્સ આપણા દિલની ઈચ્છા બધી પૂર્ણ થાય, ઓતપ્રોત થઈ ગયા. પછી ધણીનો હુકમ એ ધણીનો હુકમ નથી રહેતો. એટલે ધણીનો હુકમ છે, એ ધણીનો હુકમ ફેરવી શકાય તો હા, અવશ્ય ફેરવી શકાય. અને ફેરવો હોય તો આ એક માર્ગ છે. એ તમારા હુકમથી થઈ રહ્યું છે. બધું તમે અમે કરી રહ્યા છે. તમારો હુકમ જે કે છે એ અમે કરી રહ્યા છે, થઈ રહ્યું છે, કોઈ સંશય નથી. ધણી જે બતાવી રહ્યા છે એ ધણીનો હુકમ છે. ધણી જે બતાવી રહ્યા છે એ ધણીનો હુકમ છે, પણ ધણી જે આપી રહ્યા છે એ ધણીનો ઈશ્ક છે. જે બતાવી રહ્યા છે એની અંદર હુકમ છે, જે આપી રહ્યા છે એની અંદર વાહિદત અને ઈશ્ક છે. હવે આપણે ન સમજીએ અને પછી લઈને બેસી જઈએ, ભાઈ ધણીનો હુકમ છે, ધણીનો હુકમ છે. તો ભાઈ હા છે. કેમ? કે વજૂદથી લીધું છે, અંતસ્કરણથી લીધું છે, એટલા માટે ધણીનો હુકમ છે. પણ જો દિલથી લઈશું, એમની સાથે ઉત્પ્રોત થઈ જતો વાહિદત અને ઈશ્ક. જો વાહિદત અને ઈશ્ક હોય ત્યાં કદાપી હુકમ ન હોય. જો ઈશ્ક છે ત્યાં હુકમ નથી. આપણે બધા કહીએ છીએ તો ખરા કે ધણીનો હુકમ અવશ્ય છે, પણ એ અંતસ્કરણની અંદર છે. સમજી લો, વજૂદ પર છે. અંતસ્કરણ ખત્મ થયું નથી, ધણીનો હુકમ ખત્મ થયો. સમજી લો, ઓતપ્રોત થઈ ગયા. પછી એ ધણીનો હુકમ નથી રહેતો. આપણા દિલની ઈચ્છા એ ધણીનો હુકમ થઈ જશે. એટલે ધણીનો હુકમ ફરી શકે, ધણીનો હુકમ બદલી શકે, અને એનો આ એક જ માર્ગ છે. જે સો ભૈયા આવું વિસરાઈ તો પણ આહી જાસેણ, પસ તું હિએ પોહી જે તો ચેયા વેણ. કે અમે આવી બધી ભૂલો અનેક વાર કરી, એમ કે છે 100 વાર આવી ભૂલો કરીએ. જે 100 ભૈયા આવું વિસરાઈ, કે અમે ભૂલી ગયા અને ભૂલો કરી. અમે ભૂલી ગયા અને ભૂલો કરી, પણ તમે તો મારા પતિ છો. તે પણ આહી જાસેણ, તે પણ આહી જાસેણ. અમે ભૂલો કરીએ છીએ, પણ એ ભૂલોની અંદર તમે તો અમારા પતિ છો, અને અમે જે ભૂલો કરી, તો હવે કે પતિ સામે ભૂલ થાય, એમાં ભૂલ શું, કેવી રીતે કહેવાય? કે સુંદરતા સમજો, જો વાહિદત ને એક દિલી હોય તો પત્ની ભૂલ કરે તો પતિ કહે છે આપણે કેમ વાંધો નહીં, ચાલ ફરી ના થાય એનું ધ્યાન રાખજો. ધણી કહે ના કે આવી રીતે સંસારનું ઉદાહરણ તમે જુઓ. પતિ પત્ની હોય અને પત્ની કઈક ભૂલ કરે અથવા પતિ ભૂલ કરે તો બંને ભૂલી જાય કે આપણે કેમ વાંધો નહીં, ચલો. એને મન પણ ન લે, દિલની અંદર બસ વિસરાઈ જાય કે અમે તો 100 વાર ભૂલ કરી,
પણ તમે તો મારા પતિ છો કે છે. પણ તું હિયે પોહી જે તો ચિયા વેણ. પણ કે તમે તમારા દિલની અંદર રાખ્યું એમ કે છે, દિલની અંદર જોયું કે છે. પણ તું હિયે પહોંચી છે તમારા દિલની અંદર જે તો ચિયા વેણ. તમે તમારા દિલની અંદર રાખ્યો અને તમે કેવા વચનો અમને કહે છે. જે તો ચિયા વેણ, કેવા વચનો અમને કહે છે. હવે આ દિલથી વાતો થઈ રહી છે, આ બધી દિલથી વાતો થઈ રહી છે કે અમે જે કહ્યા, અમે તો ભાઈ 100 વાર ભૂલ કરી, પણ તમે તો મારા પતિ હતા ને. પણ તેમ છતાં કે તમે આ દિલમાં રાખી અને તમને અમને કેવા વચનો કહ્યા છે કે છે. અને થોડો વધારે જોઈએ તો અને એ જે વચનો કહ્યા છે એની પાછળનું કારણ શું છે? હવે સુંદર સર સમજો, એ વચનો કોને કહ્યા છે? ઘણા બધા પ્રશ્નો છે આની અંદર, અને તમે અંદર વિચારશો, દિલથી વિચારશો, તમે દિલથી વિચારશો તો આ સમજાશે કે ધનીએ જે વચનો કહ્યા છે આપણને, એ અંતસ્કરણને કહ્યા છે, મોમીનને કહ્યા છે, રૂહને નથી કહ્યા. પણ એ મોમીન જ્યારે રૂહ બને ત્યારે આ વચનો એકે લાગુ નથી. એટલે જ્યાં સુધી અંતસ્કરણની અંદર લઈશું તો આ વચનો લાગવાના છે, પણ એ જ આપણે જ્યારે દિલથી લઈશું તો આપણા માટે કયા છે એ વચનો આપણને લાગશે નહીં. કે તમે યાદ કરો કે તમે કેવા વચનો કયા હતા એમ કે છે. અમારી 100 વાર ભૂલ થઈ ગઈ, પણ તમે તો મારા ધણી છો, પણ તમે તમારા દિલની અંદર રાખીને તમને અમને કેવા વચનો કહે છે યાદ કરો કે તમે. શું હવે થઈ રહ્યું છે? દિલથી વાત થઈ રહી છે. ઇન્દ્રાવતીજી આપણી સીરદાર બનીને ધની સાથે લડી રહી છે, પણ એ જે વચનો કયા છે અત્યારે દિલથી લડી રહી છે, એટલે હવે યાદ કે છે કે તમે યાદ કરો. પણ એની સામે ધની કે છે કે વચનો મેં ક્યારે કયા એ તું યાદ કર, એ તમે યાદ કરો. એમ ધની કે છે કે વચનો મેં ક્યારે કયા એ તું યાદ કર. જેમ સાંભળજો સુંદર સાથ, કે બાળક છે, એ બાળક આપણું માનતો ન હોય, મસ્તી કરતો હોય, માનતો ન હોય, તો એને ગમે એટલા વચનો કહો, ગમે એવા વચનો કહો એને, એ સાંભળતો નથી, આ છે તે છે, નાલાયક છે, ઘણું બધું કહો તમે એને, કહો તો ફટકારો પણ કરે. પણ જ્યારે તમારું માનતો થઈ ગયો, એકદમ સરળ થઈ ગયો, ત્યારે તમે એને કશું કહો ખરા? ના. ત્યારે એને તમે પ્રેમ કરો છો. હવે એ સમયે બાળક તમને કે માતા તું તો મને બહુ મારતી હતી, તું મને મારતી હતી, કે તું મને આ બધું ઘણું બધું કહી ગઈ છું એમ કે છે માતાને. પણ તે ઘડીએ શું કે છે કે હું તો તારો બાળક હતો, એમ કે મને તો ના સમજ હતી, પણ તું તો મારી માતા હતી ને. પણ એ માતાએ શા માટે માર્યું, શું એનું કારણ તો સમજો, કે જ્યાં સુધી તું લાઈન પર ન આવ્યો ત્યાં સુધી મારે તને આ બધી શિક્ષા કરવી પડી, પણ જયારે લાઈન પર આવ્યો ત્યારે તો આ વાત અહીંયા છે, ધનીનો ઉપર ઉત્તર છે કે જ્યાં સુધી તું માયાની અંદર હતી, જ્યાં સુધી તે તારું અંતસ્કરણ ન મૂક્યું ત્યાં સુધી હું તને આ બધા વચનો કહ્યા. પણ જયારે તું દિલથી વાત કરવા લાગી તાર તો તું જે કહું છું તું જે કહું છું એ બધું મેં સ્વીકારી લીધું. પણ જયારે અંતસ્કરણથી વાત કરતી હતી ત્યારે મારે બધું તને કહેવું પડ્યું ને, તે ઘડી હું નતો સ્વીકારતો. હે પણ કંદે ગાલ્યું લાડજ્યું
તાસે વિસર્યાથી સંગ જાણી મુરજો થિયે થિયેથી ગુસ્તાગી. કે તમે કે મને આ બધું કહ્યું કેમ કે છે, આ બધા વચનો કયા કે તમે મને, તેમ છતાં હું તમારી સાથે લાડ પ્યારથી વાત કરી રહી છું કે છે. હે પણ તેમ છતાં પણ કે આ બધું કર્યું તમે, તેમ છતાં પણ કિંડે ગાલ્યું લાડજ્યું કે હું તમારી સાથે પ્રેમથી વાત કરી રહી છું એમ કે છે. તાજે વિસર્યાથી કે કહે છે તમે આપણે કે હું બધું ભૂલી ગઈ એમ કે છે. તમે મારી પર જે બધો સિતમ કર્યો, વચનો કયા, એ બધું હું ભૂલી ગયો અને હું તમારી સાથે પ્રેમથી વાત કરી રહી છું. તાજે વિસર્યાથી એ બધું હું ભૂલી ગયા એમ, વિસરાઈ ગયું અને તમારા સાથે જે પ્રેમ છે એ લાડ પ્રેમથી હું તમારી સાથે વર્તું. સંગ જાણી મુરજો, સંગ જાણી મુરજો. કે મેં પરમધામના સંગ જાણી મુરજો થિયે થિયે થિયેથી ગુસ્તાગી. કે પરમધામના સાથી સમજીને, પરમધામની નિસ્બત સમજીને કે હું તમારી સાથે આ ગુસ્તાખી કરી રહી છું. પરમધામની નિસ્બત સમજીને કે છે કે જ્યાં માગવાની જે છે એ ગુસ્તાખી હું કરી રહી છું. તો વાત સમજો હવે શું થયું. એ સુંદરબાઈને તમે આટલું બધું દુઃખ આપ્યું, એ દુઃખ મને સાલી રહ્યું છે, ઇન્દ્રાવતી કહી રહ્યા છે. તમે આવા બધા કઠણ વચનો કયા, કઠણ વચનો કયા છે. અમે તો આટલી બધી ભૂલો કરી એમ કે છે, આટલી બધી ભૂલો કરી, પણ તમે તો મારા પતિ હતા, તો તમે એ ભૂલો માફ કેમ ન કરી તમે, અને આવા બધા કઠણ વચનો કેમ કયા. ત્યાર પછી ઇન્દ્રાવતી કહે છે કે ભાઈ હું તો આ બધું ભૂલી ગઈ અને તમારાથી પ્રેમથી હું વાત કરી રહી છું. જે નિસ્બત છે એ નિસ્બત સમજી ને હું તમારી સાથે પ્રેમથી વાત કરી રહી છું અને પ્રેમથી તમારી પાસે માંગી રહી છું. હવે તો મારી અરજી સ્વીકારો. હાણે જે કરીએ હેતરી જી જેડિયું સબે પસન કર સચ્ચા અચી મુકાબિલો સુખથી અસારુહન. કે હવે કે તમે આટલું તો મારા માટે કરો એમ કે છે. હાણે જે કર્યા હેતરી જી જેડિયું સબે પસંદ, કે આટલું તો તમારા માટે કરો એમ કે છે. શું કરો કે આ સુંદર સાથ છે, આ સખ્યો છે, એ તમારા દર્શન તો કરી લે. આટલું તો કરો મારા માટે, બીજું કશું ન કરો તો વાંધો નહીં, પણ આટલું તો કરો કે સુંદર સાથ કે તમારા દર્શન કરી લે એમ કે. કર સચ્ચા અચી મુકબ્બિલો સુખ તે અસારુહન. કે જો તમે મારી સામે આવી જાઓ, જો તમે મારી સામે આવી જાઓ એમ કે છે, તો આ જે બધું સુખ છે બધા સુંદર સાથને હું આપું. આ બધા જ સુખ સુંદર સાથને મળે. આટલું તો કરો તમે એમ. માંગુ શું તો હું આટલું માંગુ કે અમે તો બધું ભૂલી ગયા, અમે જે કડા વચનો કયા બધું કહ્યું બધું ભૂલી ગયા, અને ભૂલી ગયા તો હવે કે છે પરમધામની નિસ્બત સમજી અને તમારી પાસે માંગવાની ગુસ્તાખી કરી રહી છું, અને એ માંગી રહી છું કે ભાઈ હવે તો તમે આટલું તો મારા માટે કરો, વધારે નહીં તો આટલું તો કરો કે તમારા દીદાર તો આપો અમને, કે જેથી સખ્ય સુખમાં આવી જાય.
હાણે નિપટા આહે થોરડી સુખ કાંદ મુજી ગાલ દેઈ દીદાર ગાલ્યું કર મુવર નુર જમાલ મુવર નુર જમાલ હાણ નિપટ આહી થોરડી સુણ કાદ મોજી ગાલ કે ધની મારી આટલી વિનંતી તો સાંભળો તમે, મારી વાત તો સાંભળો તમે, કે આ તો બહુ છોટી વાત છે એમ કે છે, બહુ નાની વાત છે. આ નાની વાત તો સાંભળો, મોટા મોટા મારી માંગણી નથી, આ એક નાની વાત છે, નાની માંગણી છે, એ તો તમે સાંભળો એમ. હવે શું વાત છે? ધની તમે બસ દર્શન આપો અને મારી સાથે વાત કરો. દેઈ દીદાર ગાલ્યું કર, દેઈ દીદાર ગાલ્યું કર, કે તમે દર્શન આપો અને મારી સાથે મીઠી વાત કરો. મુવર નુર જમાલ, તમે તો મારા ધની છો, આટલી તો વાત મારી સાંભળો, બીજું કશું નહીં. પણ ધની સાથે બધું જ કરતા હોઈએ આપણે, ત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની સાથે બેસીને વાત કરો, ચિંતન કરતા કરતા ચિંતન કરો, અવશ્ય કરો, પણ એની સાથે સાથે બસ ધની મારા દિલની ઈચ્છા આ છે, માગશો નહીં, મારા દિલની ઈચ્છા આ છે, ધની પાસે માગશો નહીં, બસ મારા દિલની ઈચ્છા છે. દિલથી કરશો, એ ઈચ્છા દિલથી કરશો, તે અવશ્ય ધની પૂર્ણ કરશે. હવે આની અંદર ફેર શું છે? બધા કે છે હવે તમે માંગો અને દિલની ઈચ્છા બંને એક જ વસ્તુ છે ને? ના, બંને જુદી જુદી વાત છે. ધની પાસે માંગો, ધની તમે દીદાર આપો, હું તમારી અંગના છું, આ છે તે છે, આ એક યારી છે. બીજી વસ્તુ કે ધની મારા દિલની ઈચ્છા છે, આટલી તો પૂર્ણ કરો તમે. આ બંનેની અંદર આપ જમીનનો ફેર છે. વસ્તુ લાગે આપણે એકની એક છે, પણ જ્યારે તમે માગો છો, જ્યારે આપણે માગીએ છીએ તો આપણું અંતસ્કરણ ખડું થઈ જાય છે, અને એટલા માટે એ મળતું નથી. જ્યારે દિલની ઈચ્છા ધની સામે પ્રગટ કરો છો તો તમે દિલથી કહી રહ્યા છો, તે ઘડે અંતસ્કરણનું અસ્તિત્વ નથી. અને તું મને ખરા દિલથી એક વાર પુકારે, હું 10 વાર હાજી હાજી, એ ધનીએ કહ્યું છે. એટલે દિલની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. માગશો, હા, અંગના જાણી બધું આપશે, પણ આ દીદાર ને આપે વાતો નહીં. એટલે માગો અને દિલની ઈચ્છા પ્રગટ કરો, આ બંને વસ્તુ જુદી જુદી છે. કે ભાઈ તમે ધની દિલથી આ કર્યું હતું, સારું, આપણે બેસીને વાતો તો કરી શકીએ. ઈચ્છાઓ પ્રગટ કરો, દિલની ઈચ્છાઓ, માગો નહીં. ધની છે આપણા, ન કેમ સાંભળે. હાણે જે લાડ અસાજા, હાણે જે લાડ અસાજા, વ્યાસ જે પરીને, મું તે હકીકત આજો તો હી જો, મુકે નિરાશ ન કીને. કે हमारी જે લાડ પ્યારની જે ઈચ્છા જે બાકી છે, હાણે જે લાડ અસાજા, વ્યાસ સચ્ચા જે પારીને, કે અમારી જે આ ચાહના જે બાકી છે, અમારી લાડ પ્યારની જે ચાહના બાકી છે, કે તમે આ બધી જ પૂર્ણ કરો એમ કે છે. આ બધી તમે પૂર્ણ કરો, ધણીને કહી રહ્યા છે. તમે આ પૂર્ણ કરો. અને પાછું બીજું શું કહે છે? આપણે આટલું નથી કહેતા કે મને તમારી પર વિશ્વાસ છે, ભરોસો છે તમારી પર, એમ કે છે. હું તે હકીકત આજો તો હી જો, મને તમારી પર વિશ્વાસ છે, ભરોસો છે, એમ કે છે. મુકે નિરાશ ન કીને, કે તમે મને નિરાશ નહીં કરો.
મારી આ ઈચ્છા પૂર્ણ કરશો, તમે મને નિરાશ નહીં કરો, મને આ ભરોસો છે. એ પ્રશ્ન થાય કે કોઈ દિવસ આપણે ધની સાથે વાતો કરી છે ખરી? જાતે હવે દિલથી પૂછાવો કે કોઈ દિવસ આપણે ધની સાથે વાતો કરી છે ખરી? આનો અહેસાસ થયો છે આપણને? બધું આ જાતે પ્રશ્ન કરો, અંદરો અંદર પ્રશ્ન કરો, તો સમજાશે કે ધની આપણું માને છે કે નથી માનતા. એક સરસ એક્ઝામ્પલ આપો કે આજે આપણે દિલમાં ઈચ્છા થઈ, દિલની અંદર ઈચ્છા થઈ, સાંભળજો, મનમાં નહીં, દિલની અંદર ઈચ્છા થઈ કે આજે હું મંદિર જઉં છું અને કે પેલા સુંદર સાથ મળે તો બસ આ દિલમાં ઈચ્છા થઈ, તો એ સુંદર સાથ તમને સામે મળશે. તો આ ઈચ્છા પૂર્ણ કોણ કરે છે? વિચારો. સુંદર સાથ આ એક નાનો એક્ઝામ્પલ છે કે દિલમાં ઈચ્છા થઈ કે આજે હું મંદિર જઉં છું અને આ મળે તો સારી વાત છે, અને એ જ તમારી રાહ જોઈને બેઠા હોય ત્યાં અંદર, તો સામે આવતા હોય. આ ઈચ્છા છે એ પૂર્ણ કોણે કરી? જો આવી ઈચ્છા તમે પૂર્ણ કરી શકતા હોય તો આ ઈચ્છા કેમ ન પૂર્ણ કરે? એટલે કે મને તમારા પર ભરોસો છે એમ કે છે, મારી આ ઈચ્છા અવશ્ય તમે પૂરી કરશો. હું કે નિરાશ નથી ને, તમે મને નિરાશ નહીં કરો. તું પારીને ઉમેદ્યું વળ્યું અસાજુ તહેકીકત, પણ તે લાડથી વિલખ્યા મથા આયો કોલ નજદીક. કે મારી તો બહુ મોટી મોટી ચાહનાઓ છે એમ કે છે. તું પરીને ઉમેદ્યું વળ્યું અસાજુ તહેકીકત, કે મારી તો બહુ મોટી મોટી ઈચ્છાઓ છે અને એ વાત પણ ચોક્કસ છે એમ કે છે. એ વાત પણ ચોક્કસ છે, તમે અવશ્ય પૂરી કરશો. પણ ક્યારે? કે હવે તો કે કયામાં તો છેલ્લો સમય આવી ગયો છે એમ કે છે કે હવે કે હું મને થઈ રહ્યું છે ભાઈ આપણી પાસે સમય થોડો રહ્યો છે, હજુ તો મારે આ બધું કરવાનું છે એમ કે આ બધું કરવાનું છે, અને એટલા માટે કે હું કેવી રીતે કરીશ, અને આને કારણે હું રોઈ રહી છું. મારા દિલની અંદર મારે બહુ મોટી મોટી ચાહનાઓ છે, અને એ ચાહનાઓ મને એટલી ખાતરી છે, આટલો વિશ્વાસ છે ધણી તમે અવશ્ય પૂરી કરશો. પણ એની સાથે સાથે મને રડવું પણ આવે છે. એની પાછળનું કારણ કે હવે તો સમય રહ્યો નથી મારી પાસે. કે મધ્ય આયો કોલ નજદીક, મધ્ય આયો કોલ નજદીક, હવે સમય આવી ગયો છે એમ કે છે. હવે સુંદર સાથ અહીંયા એક વાત છે કે જે સુખ છે આપણે પરમધામની અંદર, જે સુખ આપણે માણી રહ્યા હતા, લઈ રહ્યા છે, જે સુખ પરમધામની અંદર જે લઈ રહ્યા છે, માણી રહ્યા હતા ન કહેવાય, કારણ કે એ તો અખંડ છે લીલા, એટલા માટે. એટલે જે સુખ પરમધામની અંદર આપણે લઈ રહ્યા છે, એ સુખ આપણે આ જાગણી બ્રહ્માંડમાં કેમ ન લઈએ? એટલે આ બધી મોટી મોટી ચાહનાઓ કઈ છે? મોટી મોટી ચાહનાઓ આ છે કે હું જે પરમધામની અંદર જે સુખ લેતી, એ સુખ મારે અહીંયા છે. હવે સમય રહ્યો નથી. બીજા તો કઈ ચાહનાઓ હોય? બીજી કઈ ચાહના હોય? માયાની ચાહનાઓ હોય? વિચારો સુંદર. તો એ સુખ જો આપણને અહીંયા મળે, અહીંયા પણ ધન ધન, પરમધામની અંદર પણ ધન. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. ધણી સાથે જ્યારે બેસો ત્યારે દિલથી વાતો કરો, દિમાગ ન ચલવો.
मुंहથી ધણી મુકબીલ કો રખે થોડે બંગ મુગીનું સાહેદિયું તો હિજ્યું કઈ કઈ મધુની સે જંગ કે ધણી તમે મારા સામે આવો એમ કે છે. મુંહથી ધણી મુકબીલ તો રખે થોડે બંગ. કે આટલી કમી તમે બાકી કેમ રાખી છે એમ કે છે. આજે બધું જ તમે મને અમને આપ્યું તો આટલું કેમ બાકી રાખ્યું, આટલી કમી બાકી કેમ રાખી છે તમે એમ કે છે. આપણને ઇલમ દ્વારા તને બધું આપી દીધું, બધું સોંપી દીધું, બધું આપી દીધું, તો આટલું કેમ તમે બાકી કેમ રાખ્યું કે આ પણ પૂરું કરી દેવું હતું ને તમારે. તમારા દીદાર, તમારી સાથે બેસીને હું વાતો કરું. કે મેં તો કે છે આ બધી ગવાહીઓ લીધી કે વાણીથી, અને આ બધી ગવાહીઓ લીધી અને મેં તો દુનિયા સામે જંગ ખડો કરી રાખ્યો છે એમ કે છે. દુનિયા સાથે જંગ. હવે અહીંયા આગળ દુનિયા સાથે જંગ ખડો કરે છેડી રાખ્યો છે, એનો અર્થ શું થાય? કે જ્યારે જાહેરી દ્રષ્ટિએ તમે ન લો એને, આપણે માટે જ લો, તો એનો અર્થ શું થાય? કે દુનિયા સામે મેં જંગ છેડી રાખ્યો છે. એનો અર્થ શું થાય? તો એનો અર્થ બીજું કશું નથી કે હું તમારી સાથે દિલથી વાતો કરું છું એમ કે છે. તમારી સાથે હું દિલથી વાતો કરું છું. હવે એ દિલથી વાતો કરું છું એટલા માટે જે મારા અંતસ્કરણના જે સંબંધીઓ છે એની સાથે મેં જંગ છેડી રાખ્યો છે. આ જંગ છે અંતસ્કરણના સંબંધીઓ, મીન્સ વજુદના સંબંધીઓ સાથે આ જંગ છેડી રાખ્યો છે. પોયાતા સબ ઈડા સબ સચ્ચી 14 સે જે અસા બેઠે અચે દુનિયા જે કી દિસુરાદ એ. કે પાછળથી તો બધા આવશે એમ કે છે. પાછળથી તો બધા આવશે, મીન્સ કહેવાનો મતલબ કે પાછળથી તો મારી વાતો બધા સમજશે, પણ શરૂઆતની અંદર જે જંગ છેડ્યો છે એ જંગ, કે પાછળથી બધા આવશે એમ અને પછી સાચનો સાથ આપશે. સભી સચ્ચી 14 સે 14 લોકના લોકો બધી પાછળથી આવશે, બધા પાછળથી તો બધા આવશે, પણ તોબાના દરવાજા બંધ થઈ જાય એ પહેલા અસરાફીલે પહેલો સૂર ફૂકીને શું કર્યું, બીજો સૂર ફૂકીને શું કર્યું તમે જુઓ. પાછળથી બધા આવશે. પણ અમારી વાત તો શું છે કે આ ખેલની અંદર અમે છીએ, તો આ ખેલની અંદર દુનિયાવાળા જે છે એ બધા જ આવી જાય. પાછળથી આવશે ન હોતો ને, પણ અમારી તે ચાહના આ છે કે અમે અમારી હયાતીમાં બધા દુનિયાવાળા આવી જાય એમ કે છે. તો આ ખેલની જે છે એ ખેલનો આનંદ અમે લઈ શકીએ, આ ખેલનો આનંદ અમે લૂંટી લઈએ. અમારા દેખતો આ બધું થવું જોઈએ કે પાછળ અખંડ બહિષ્ઠી થશે. એક નિજાનંદ સંપ્રદાયની અંદર બધા આવી જશે, બધા જ નારી ફિરકા બંધ થઈને એક નાજી ફિરકાની અંદર બધા આવી જશે. પણ એ જે વાત છે એ વાત કે જો અમારા દીકતો થાય તો કેવી સરસ. આપણો ઈશારો શું છે? આ દિલથી બધી વાતો થઈ રહી છે, તો આપણો આની પાછળનો ઈશારો શું છે? બહુ બારીક વાત છે. તો આની પાછળનો ઈશારો શું છે? તો ઈશારો એ છે, આપણો ઈશારો શું છે કે જે તમે જે લાનત આપી છે, અજાજીલને જે લાનત આપી છે એ હટાવી લો. જે અબલીસ બેઠો છે એ અબલીસ હટાવી લો, તો આ બધું થશે, વાર નહીં લાગે. ઈશારો જુઓ આપણો કે અમારા દેખતો જ જો દુનિયા વાળા આવે તો
તો અમે ક્યાં ખેલની લજ્જત લઈ શકીએ? હવે લાનત ક્યારે હટે? સુંદર સાથ વિચારો. આજે લાનત છે, લાનત હશે ક્યારે? કેવું કેવું ધણી પાસે આપણે માંગી રહ્યા છીએ. દિલની વાતો છે. હવે આની અંદર આપણો ઈશારો એટલે ખરેખર આપણા દિલની અંદર આ ભાવ નથી. આપણો તો ભાવ એ છે કે ભાઈ બધા આવી જાય તો આની લજ્જત વધારે આપણને મળે, આ સુખ વધારે મળે, એનો આનંદ આપણે લઈ શકીએ. આ ભાવ આ છે આપણો. પણ એ ભાવની સાથે સાથે જે માંગણી કરીએ છીએ એ માંગણીની અંદર એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ આનો ભાવાર્થ શું થાય? તેનો ભાવાર્થ આ છે કે ભાઈ તમે અજાજીલ પરથી જે લાનત છે એ તો હટાવી લો. હિત્રોઈ આઈમ તહેકીક પાયમુ ગાલ સચ્ચી સબ 14 અસહલે પોરિયા હથડા ગણું ગોહદા. કે આ વાત તો ચોક્કસ છે કે આમાં કોઈ સંશય નથી કે મારા પછી કે બધી મારી વાતો સત્ય માનશે. પોણમું ગાલ સચ્ચી સબ 14 કે 14 લોકોની અંદર જે અત્યારે જે બતાવ્યું કહી રહી છું એ કે મારા ગયા પછી કે બધા જ માનશે કે અસહલે પોણા હથરા ઘણું કોહિદા. પણ પછી અમારા ગયા પછી એ વાતો સત્ય માનશે કે? પણ પછી જે એમને જે લજ્જત મળી જોઈએ તો નહીં મળે ને, એમ કે છે. તોબાના દરવાજા બંધ થઈ જાય એ પેલા આવી જાય, બધા લઈ લો. પણ અસલ પોહીજી ગીરો મેં જારું અલ્લાહ ચઈ સુકુમાર બાઈ ગળવી અજાસા પણ હાય સઈ. પણ જે આપણે રૂહો જે બધા સુંદર સાથ છે એ સુંદર સાથની અંદર જે સામાજી આપણને કહ્યું હતું કે સાકુંવર જે છે એ રાજાની અંદર છે, એમ કે છે. અને એ હજુ આપણી સાથે આવી નથી. જે સામાજીએ કહ્યું હતું ને કે બે રાજાની અંદર છે, સાકુંડ અને સાકુંવર. સાકુંડલ આવી ગઈ, હજુ સાકુંવર નથી આવી. એ મળી ખરી બીતકની અંદર તમે જુઓ સાકુંવર મળી ખરી, પણ હજુ સુધી એ આવી નથી આપણી સાથે. નકા કામ સબ પૂરો કયો એણે કરીએ પણ થો કીને પણ કે હકીકત સે પૂરો જાયો આએ તો. કે બધા કામ કે પૂર્ણ કર્યા અને તમે કરી રહ્યા છો, અમે નથી કરતા, એમ કે છે. એટલે ન તો કમ સબ પૂરો કયો કે નહીં તો કે અમે બધું તમે જે કર્યું તે બધું કામ અમે પૂર્ણ કર્યું અને બધું તમે કર્યું છે, અમે કશું નથી કર્યું. એને કરીએ પણ થો એ તમે કરેલું છે, એમ કે છે. અને એ પણ ચોક્કસ છે આગળ પણ તમે જ કરશો, અમે કશું નથી કરતા. આપણા હાથમાં તો કશું છે નહીં, આપણે કશું કરતા નથી. કીને પણ તહેકીકત સે પૂરો આજો આયે તો એટલો અમને પૂરો વિશ્વાસ છે તમારી પર, આટલો પૂરો વિશ્વાસ છે, તમે જ કરશો એમ. શ્રી મહામતી ચોયમું વહલા તાસે કર્યા લાડકોડ કે મેં ગુસ્તાકી રાદ મેં ચેતો બંધાઈ હોડ. મહામતી કે છે હવે રાજ્ય મહારાજ હું તમને બહુ જ પ્રેમ કરું છું. શ્રી મહામતી ચોયમું વહાલા તોસે કર્યા લાડકોડ, બહુ જ પ્રેમ કરું છું તમને, એમ કે છે. અને ખેલની અંદર મેં તમારી સામે જે ગુસ્તાખી કરી છે, એમ કે છે.
કેમ ગુસ્તાકી રાદ મેં કે ખેલમાં જે મેં તમારી સામે ગુસ્તાકી કરી, જે તો બંધાઈ હોડ, જે તો બંધાઈ હોડ, કે આ જે ગુસ્તાકી કરી એ ગુસ્તાકી શા માટે કરી એમ કે છે. તો કે છે જે બંધાઈ હોડ એટલે હવે કયું હોડ છે? આ કયું હોડ છે? કે પરમધામની અંદર જે થયું હતું અને એ હોડની લીધે હું આ ગુસ્તાકી કરી રહ્યો છું. એમ અહીંયા આગળ પણ સુંદર સાત અને સુંદર સાત વચ્ચે થોડું કે આપણે જે ગુસ્તાકી કરીએ છીએ એકબીજા સુંદર સાત સાથે, અને જો તમે પોઝિટિવલી લેશો તો એ ઈશ્કની જે દોડ છે એની હોડની અંદર ચાલી રહ્યા છે. અને જો નેગેટિવ લેશો તમે તો તમારું અંતસ્કરણ ખડું થઈ જશે અને મેહપણું આવી જશે. પણ આ હોડ છે, હોડ અવશ્ય કરો. અને એ હોડની અંદર એને આપણે કેવું સતેજ કરી રહ્યા છે. એને સતેજ કે જો હું તારાથી આગળ જઈ રહી છું, તું પણ બળ કર, તું મારાથી પણ આગળ જવા પ્રયત્ન કર. આ હોડ છે. પણ હું તારાથી આગળ છું એ અભિમાન કદાપી ન લાવો. એ અભિમાન કદાપી ન લાવો. એ અંતસ્કરણ ખડું થઈ જશે. પણ હું જો તારાથી આગળ છું એ જે બતાવી રહ્યા છે એની અંદર શું રહસ્ય છુપેલું છે? એની અંદર રહસ્ય એ છે કે બીજા સુંદર સાધને પણ આપણે એને બળ આપી રહ્યા છે કે હું જો આગળ નીકળી છું તો તું કેમ ન નીકળી શકે? આ પ્રેરણા હોવી જોઈએ, આ સંદેશ હોવો જોઈએ. આપણો અભિમાનનો કે મેહપણાનો ન હોવો જોઈએ. પ્રકરણ 8 ચોપાઈ 383 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે માર્કંડ મુનિનું જે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત જોઈશું. શ્રી મહામત ચોઈમુ વહલા તો સે કર્યા લાડકોડ, કેમ ગુસ્તાકી રાદ મેં જે તો બંધાઈ હોડ, જે તો બંધાઈ હોડ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.